નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ મજાના ગુજરાતીનું પેપર આપી અને હવે ગણિતની તૈયારીઓની શરૂઆત થઈ રહી છે, ત્યારે તમારા માટે એક સરસ મજાનો સેશન રેકોર્ડ કરી રહ્યો છું. ચેપ્ટર નંબર 1 to 4, એમાં આઈએમપી ક્વેશ્ચન્સ પ્લસ આઈએમપી મેથડ પ્લસ થિયરી, કે જેને હું 15 મિનિટની અંદર એ સમજાવી દઈશ. આ 4 ચેપ્ટર તૈયાર થઈ જાઓ. 1 થી 4 ચેપ્ટરને ફટ દઈને ચપટી ભરમાં ક્લિયર કરવા માટે. ચાલો ફટાફટ જે લોકોએ હજુ એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે જણાવી દો કે આજે બપોરે 3 વાગે છે, ઓલરેડી એક સેશન લેવાઈ ગયો છે આપણી મેઇન ચેનલ વિદ્યાકુલ ગુજરાતી પર, અને એ છે રિવિઝનનો પાર્ટ 1 ચાલુ જ છે. આમ જોવા જાવ તો અત્યારે રેકોર્ડિંગ તમે જોઈ રહ્યા છો, અત્યારે ચાલુ જ હશે. જોડાઈ જજો ત્યાં જઈને, બરાબર. 9 PM સાંજે 9 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ હેતુલક્ષીની જે તમને તકલીફ છે, આઈએમપી ઓબ્જેક્ટિવ હું તમને સોલ્વ કરાવીશ. 8 AM સવારમાં 8 વાગે આવતીકાલે રિવિઝનનો પાર્ટ 2, અને બપોરે 2 વાગે ટોપ 10 મોસ્ટ આઈએમપી દાખલા હું તમને આપીશ. સ્પેશિયલ ક્લાસ 28 ફેબ્રુઆરીએ 9 વાગે સાંજે ભવિષ્યવાણી, અને 1 માર્ચે સવારે 4 વાગે સૂર્યોદય. તૈયારી થઈ ચૂકી છે, પ્લાનિંગ થઈ ચૂક્યા છે. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ અને આપણી બીજી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. આગળ જતા તમે 11-12 આવશો ત્યારે કામ લાગશે. ચાલો ફટાફટ હવે આપણે થોડી ઝડપ રાખીએ, અને એમાં આવે છે ચેપ્ટર નંબર 1, વાસ્તવિક સંખ્યાઓ. આખું ચેપ્ટર હમણાં તમારા માટે તાજું થઈ જશે, જોજો ફટાફટ જોજો હમણાં. ઓકે, સૌથી પહેલા તો ગુસાઅ અને લસાઅ નું પૂરું નામ આપણને ખબર હોવી જોઈએ. ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. ઓકે, સાથે સાથે ગુસા કેમ મેળવાય? તો કે અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરી, અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરી, અને પછી એની ટ્રીક છે ગુસા છે એમાં. ગુસાની ટ્રીક આવી કંઈક છે કે ભાઈ અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરી, કોમન અને નાની ઘાત, અને લસા છે એ બધાનો વારો એક વાર અને મોટી ઘાત, બરાબર. એટલે આ રીતે લસા અને ગુસા પ્લસ આ ચેપ્ટરમાંથી એક આઈએમપી છે √3, √5, √2 અસમય છે. એ સ્ટાન્ડર્ડ માટે છે, બેઝિક માટે આ કરવાની જરૂર નથી, બરાબર. બેઝિક માટે નહીં. હા, બેઝિક માટે આ ખરું 3 + √5, 2 - √7 પ્રકારની દાખલાઓ એ બેઝિક માટે આઈએમપી છે. આ બેઝિક માટે છે, આ સ્ટાન્ડર્ડ માટે છે. ઓકે, તો આ ચેપ્ટરમાંથી બસ આટલું જ તૈયાર કરી લેજો ભાઈ. કમ્પ્લીટ લસા ગુસાનો કોઈ એક દાખલો આવી જાય, અને આ સાબિત કરવા વાળો કોઈ એક દાખલો આવી જાય, સો જેથી કરી અને તમને છે, જો આ શું છે, હું તમને મેથડ્સ પણ આપી દઈશ, થિયરી પણ સમજાવી દઈશ, અને ક્વેશ્ચન્સ પણ આપી દઈશ. તૈયારીઓ હવે કેવું કરવાની છે? સ્માર્ટ વેથી કરવાની છે. સ્માર્ટ વેથી તૈયારી કરાવવા માટે સાથે સાથે હું નોટ્સ પણ તમને આપવાનો છું. વોટ્સઅપની અંદર હું તમને નોટ્સ આપવાનો છું. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં જોઈન થઈ જાઓ. તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલને પણ એટલી જ આપણે મોટી કરવી છે કે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ, અને સ્પેશિયલી 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે, આ ચેનલને તો ખાસ સબસ્ક્રાઇબ કરી જ રાખે. તો યસ, ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. યસ, એ પહેલા સૌથી પહેલા કમેન્ટમાં જરા જણાવી દેજો કે અબ હર બચ્ચે કે गुजरात के हर बच्चे के दिल में, गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का, रूल विद्याकुल का. જી હા દોસ્તો, સાથે સાથે ટોપર્સ બનવાના સિક્રેટ માટે બંને એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો, વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન. વિદ્યાકુલમાં છે, આપણા લાઈવ કોર્સિસ ચાલે છે, અને આ તમારા મિત્રોને કહી દેજો. તમે પણ 11-12 કોમર્સમાં આવવાના હોય અને જો લાઈવ ભણવું હોય તો ભાઈ અહીંયા સુપર સોલિડ ટીમ છે આપણી પાસે, કે જે કોમર્સને બહુ સારી રીતે ભણાવે છે, સમજાવે છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 તરફ મૂવ કરીએ. ચેપ્ટર નંબર 2, બહુપદીઓ, અને એમાં ખાસ કરીને દ્વિઘાત બહુપદી માટેની જ ગેમ મોટા ભાગની આ ચેપ્ટરમાંથી હશે. ઓકે, સો p of x = ax² + bx + c = 0,
અને એના આલ્ફા પ્લસ બીટા છે એ માઇનસ બી અપોન એ થશે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ થશે. શૂન્યો જો વિરોધી હોય, શૂન્યો પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 થાય, શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થાય. અને દ્વિઘાત બહુપદીમાં જો એ ગ્રેટર ધેન 0 તો ઉપર તરફ હેતુલક્ષી થઈ જાય અહીંયા. હા, ઉપર તરફ ખુલ્લો પરવલય અને જો એ લેસ ધેન 0 એટલે કે માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય. ઓકે, ચાલો ડન. નેક્સ્ટ આમાં આ ચેપ્ટરમાં એક બીજું આઈએમપી દાખલાઓની જો વાત કરું તો એક છે 4s² વાળો દાખલો છે, t² -15 વાળો દાખલો છે, ખાસ કરી નાખજો. 4s² વાળો દાખલો છે એ કરી નાખજો, બરોબર. x² + 3x + 2 વાળો દાખલો છે એ કરી નાખજો કે બહુપદીના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ દાખલાઓ ખાસ કરી નાખવાના છે. બીજું આમાંની એક બીજી મેથડ પણ આવે છે અને એ છે p of x બરાબર કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કે જ્યાં k બિલોંગ્સ ટુ r-0 એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી k લેવાય પણ 0 લેવાય નહીં, નહીં તો આખી બહુપદી 0 થઈ જાય. આના ભાઈ 2 માર્ક રોકડા તમને મળવાના છે. આ સૂત્રવાળો એક દાખલો તમારા પેપરમાં હશે ને હશે જ. ખાલી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાનો ક્રમ જોઈ લેજો કે એવું તો નથી આપ્યું ને કે અનુક્રમે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. પેલા શૂન્યનો ગુણાકાર તો નથી આવી ગયો ને, એ જરા જોઈ લેજો. અને મારા કલેજા ઘણી વખત આવું કન્ફ્યુઝન થાય, પેલા આપ્યું હોય શૂન્યનો ગુણાકાર, આપણે અહીંયા મૂકીને આવીએ -7 અને શૂન્યનો સરવાળો 5 આપ્યો તો અહીંયા મૂકીને આવીએ. ભાઈ એ ભૂલ ન થાય. 2 માર્ક રોકડા અપાવનારું આ સૂત્ર તૈયાર કરી નાખજો. હા મોજ. યસ. ચાલો, સો યસ, આ આખું એ ચેપ્ટર 2 છે એ તમારી નજર સામે આવી ગયું. આમાંથી આ જે આઈએમપી દાખલા હું આમાં નહીં આપું કે ભાઈ આમાં 1/4 વાળા જે આઈએમપી દાખલા છે આ હું નહીં આપું. આમાં તો કોઈ પણ આવે ભાઈ, તમને ગમે ત્યાંથી ગમે આંકડો મૂકી દે, તમને આવડતું હોવું જોઈએ. સૂત્ર ખાસ ક્લિયર કરી રાખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે ચેપ્ટર નંબર 3 ની જો હું વાત કરું, બહુ મસ્ત. જો હું તમને ટૂંકમાં જ કહી દઈશ, આને કહેવાય રેપિડ રિવિઝન. હો ને, ચેપ્ટર નંબર 3 અને આખા દાખલાઓ જો તમારે હજી રિવિઝન કરવા હોય આખા ચેપ્ટરના તો અત્યારે જ મેઇન ચેનલ આપણી જે છે વિદ્યાકુલ ગુજરાતી, ત્યાં પણ વિડીયો આવી ગયો છે. 2-3 વાગ્યાનો શરૂ કરી દીધો છે. તો તૈયારી માટે ત્યાં પણ હું તમને એ રિવિઝન કરાવડાવું છું, દાખલાઓનું રિવિઝન કરાવડાવું છું. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હજુ એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજું મારે વિદ્યાર્થીઓને એ પણ જણાવવાનું કે વોટ્સઅપ ચેનલમાં જે હજુ ન જોડાણો હોય, લખી દઉં તમને હું, યુથ વિદ્યાકુલ કરીને તમે વોટ્સઅપમાં સર્ચ કરશો એટલે ચેનલ આવશે અને ચેનલને આ બેલ આઇકન દબાવી દેજો. તો જ અમારા જે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ છે તમારા સુધી પહોંચી શકે, જલ્દી પહોંચી શકે અને એનો તમે લાભ લઈ શકો. ચાલો ડન છે. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં એક રીત આવે છે આદેશની રીત અને એક રીત આવે છે લોપની રીત. હવે જે આદેશની રીત છે એમાં કાંઈ કરવાનું નથી. કોઈ પણ એક સમીકરણના કોઈ પણ એક ચલને કરતા બનાવી નવું સમીકરણ નામ આપી બાકીના સમીકરણમાં મૂકતા. ભાઈ આદેશની રીત બહુ સરળ છે. બેમાંથી કોઈ પણ એક સમીકરણ હાથમાં લઈ લ્યો અને એનો કોઈ પણ એક ચલને કરતા બનાવી દો, નવું સમીકરણ બને, ઈ વાળા બીજા સમીકરણમાં મૂકી દેવાનું એટલે એક ચલ મળે. જે ચલ મળે અને ત્રીજા સમીકરણનું જે તાજું બનાવ્યું એમાં મૂકી દેવાનું એટલે તમને જે બાકીનો ચલ છે એ મળી જાય. બહુ સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. યસ, ચાલો. તો આદેશની રીત છે. લોપની રીત તો ભાઈ બહુ સહેલી છે. કોઈ પણ એક ચલના સહગુણક માટે બે વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ. મૂલ્ય છે એ સમાન હોવું જોઈએ અને નિશાની છે એ અલગ હોવી જોઈએ, અલગ અલગ હોવી જોઈએ. બસ આટલું કરી લો એટલે લોપ છે એ થઈ જાય. લોપની રીત બહુ આસાન છે, એકદમ આસાન છે. આમાં દાખલાઓની જો હું વાત કરું
દાખલાઓની જો હું વાત કરું તો આઈએમપી દાખલાઓ ખાસ આ ચેપ્ટરમાં તમારે કરવાના છે. હું આપું એ તો કરી જ નાખજો. બાકીના પછી પૂરક કોણ, બરાબર, બે સંખ્યાનો સરવાળો વાળું છે, મોટી સંખ્યા નાની સંખ્યા, મીના 2000 રૂપિયા ઉપાડવા જાય છે એ, અંકોની અદલા બદલી, ત્યારબાદ નૂરી અને સોનું, અને કાં તો આફતાબ અને દીકરી. આ બેમાંથી એક તો હશે જ. નૂરી અને સોનું, આફતાબ અને દીકરી, તેની દીકરી. ખાસ આ પ્રકારના દાખલાઓ પ્લસ એક આવક અને ખર્ચ વાળો છે, આવક જેમ ખર્ચ. એટલે આ જે દાખલાઓ છે એ વ્યક્તિ અને વ્યક્તિ બી નો જે ગુણોત્તર આપ્યો તો એ 1 2 3 4 5 6 અથવા 7, રાઈટ? આમ જોવા જાવ તો 6 પ્રકારના દાખલાઓ. આ દાખલાઓ હેતુલક્ષીમાં આ દાખલાઓ બોર્ડના પેપરમાં આવશે ને આવશે જ. પણ આ બે રીતના દાખલાઓ તમને બોર્ડમાં એમ પણ આવશે કે ભાઈ ડાયરેક્ટ સમીકરણો આપેલા હોય. શું આપ્યા હોય? ડાયરેક્ટ સમીકરણો તૈયાર આપ્યા હોય અને ઉકેલો એવું કહી દે. ઉકેલો ખાલી ઉકેલો કહે તો તમને મજા આવે એ રીતથી કરવાની. એ ચાહે આદેશ હોય, એ ચાહે લોપ હોય, મજા આવે એ રીતથી કરવાની. પણ સ્પષ્ટ કર્યું હોય કે આદેશની રીતથી ગણો તો આદેશની રીતથી જ ગણવાનો. કીધું હોય કે લોપની રીતથી ગણો તો લોપની રીતથી જ ગણવાનો. there is no any chance. યસ વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. એટલે આ થઈ વાત ત્રીજા ચેપ્ટરની. ત્યારબાદ આવે છે ચોથું ચેપ્ટર. એ પહેલા ખાસ જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે વિદ્યાકુલ ગુજરાતી તમારા રિઝલ્ટમાં સુધારાનું કામ કરે છે તો નીચે લિંક આપી છે, એનું ફોર્મ ખાસ ભરી દેજો, કારણ કે અમારી ટીમ તમારા ઘરે ઇન્ટરવ્યુ લેવા માટે તો જ આવશે, જો ટોપ 10માં હોય અને અમે મદદરૂપ થયા હોય તો જ, બરાબર? ખાલી ખોટું નહીં. ઓકે, સાથે સાથે ભવિષ્યવાણી સાંજે 9 વાગે અને સૂર્યોદય સવારે 4 વાગે. ગુજરાતીના પેપરમાં પરચો આપી દીધો છે, હવે ગણિતની વારી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ વિદ્યાકુલ યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ છે એમાં ખાસ જોઈન થઈ જાઓ. ત્યાં અમે તમને નોટ્સ પ્રોવાઈડ કરશું, ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમારા સુધી પહોંચાડીશું. ઓકે, સો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એમાં બે રીત છે, એક છે અવયવીકરણ અને બીજી રીત છે એ છે દ્વિઘાત સૂત્ર. કોણે આપ્યું દ્વિઘાત સૂત્ર? શ્રીધર આચાર્યએ આપ્યું. અવયવીકરણ તો એ તો આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા. પહેલું એમ નામ, છેલ્લું એમના મોટું પહેલા નાનું, પછી મધ્યમથી નિશાની મોટા પદને લાગે, છેલ્લી ભાઈ નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. ઓકે, સાથે સાથે જો રિવિઝન કરવું હોય તો આપણી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી, જે 11,60,000 કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે. 72,000 કરતા 11,72,000 કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે. ઈ ચેનલમાં અત્યારે રિવિઝન ચાલુ છે ને હજુ આગામી 2 દિવસમાં તમારા માટે સુપર સોલિડ આયોજનો થઈ ચૂક્યા છે. તૈયારીઓ કરાવવા માટે હું રેડી છું, તમે તૈયારી કરવા માટે રેડી હોવા જોઈએ. રિવિઝન ત્યાં હું કરાવવાનો છું. સો યસ, અવયવીકરણમાં ચેપ્ટર 2 પ્રમાણે દ્વિઘાત સૂત્રમાં d બરાબર b² - 4ac અને x બરાબર -b + or - વર્ગમૂળમાં d છેદમાં 2a, આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટ શૂન્યો છે એ મેળવી શકો છો. યસ, હવે આમાં આઈએમપી દાખલાની જો હું વાત કરું તો ખાસ એક તો આ વખતે જોન અને જીવંતીનો દાખલો. ખાસ જોન અને જીવંતીનો ટેક્સ્ટબુકમાં ભલે સમીકરણ બનાવવાનો જ આપ્યું હોય પણ ઉકેલવા માટે આપશે. ગઈ વખતે જેમ હોળીનો પૂછી નાખ્યો હતો એમ જોન અને જીવંતી. પછી આમાંથી છે 2 ક્રમિક સંખ્યાના વર્ગનો સરવાળો. ખાસ આમાં એ પૂછાવાના ચાન્સીસ બહુ બધા હાઈ છે આ વખતે. 2 ક્રમિક સંખ્યા હોય કે ક્રમિક યુગ્મ કે ક્રમિક અયુગ્મ કે, રાઈટ? આ પ્રકારનો દાખલાઓ પૂછાવાના હાઈ ચાન્સીસ છે. કેવા હાઈ ચાન્સીસ છે? એટલે ખાસ એ તો કરી જ નાખજો. ચોથા ચેપ્ટરમાં એમાં કાંઈ ઘટવું જોઈએ નહીં, બરાબર? બીજો છે કુટીર ઉદ્યોગ વાળો એક દાખલો. ખાસ તમારે આ એક ભૂલાય નહીં, કુટીર ઉદ્યોગ વાળો દાખલો. આમ તો સમીકરણ બનાવવાનું જ, પણ એનું સોલ્યુશન પણ, એટલે કે ઉકેલવા માટે પણ તમને એ પૂછી શકે. અને એક તો ભાઈ કાટકોણ ત્રિકોણ વાળો, એ તો કેમ જ ભૂલાય ભાઈ. એટલે આ છે આપણા આઈએમપી દાખલાઓ કે જે તમને કામ લાગે. આઈએમપી ચેપ્ટર્સ પહેલું, મતલબ આઈએમપી ચેપ્ટરમાં આઈએમપી ક્વેશ્ચન્સમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટરની થિયરી તમને સમજાવી દીધી આ 15 મિનિટની અંદર તમને આ ક્લિયર કરાવવા માટેનો નાનકડો એવો પ્રયાસ. અને આઈએમપી દાખલાઓ તમારા 4 ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે, બીજી કોઈ જ વસ્તુની કાંઈ જરૂરિયાત પછી તૈયાર થશે. પહેલા આ તૈયાર કરો, પછી છે બાકીના ઉપર ફોકસ કરો. આ સાથે આપણું જે આ આઈએમપી પાર્ટ 1 છે એ તમારા માટે અહીંયા ક્લિયર કરું છું. ફરી પાછા મળીશું નવા આઈએમપીમાં, એટલે 5 થી લઈ અને 5, 6, 7, 8. ઓકે, સો એ ચેપ્ટર્સ 5, 6, 7, 8 કે 9, 10 કે એ ચેપ્ટર્સમાં ખાસ આપણે મળીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, જય હિન્દ, જય ગણિત.